હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ઇંગ્લિશ એમાં ગ્રામર ચેન્જ ધ ટેક્સ એની અંદર ટેન્સ બદલો શીખીશું, કાર્ડ બદલો. ઓકે, તો જેમ સૂચના આપી છે એ રીતે આપણે ટેન્સ ચેન્જ કરવાનો. તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ પ્રશ્ન લખી દો. હવે ધ્યાન આપજો વ્યવસ્થિત. અહીંયા તકો આ શું હોય? પહેલું વી એ કર્તા કહેવાય. વાક્યમાં પહેલું જે આવે ને એ શું કહેવાય? વાક્યમાં જે પહેલું આવે એ કર્તા કહેવાય, બીજું આવે એ ક્રિયાપદ કહેવાય. બરાબર? હવે આપણે કાળ બદલો કે ને એટલે ક્રિયાપદ બદલવાનું. શું બદલાવાનું હોય? કાળ બદલો. ટેન્સ એટલે કાળ કહેવાય. કાળ મતલબ સમય. અંગ્રેજીમાં 12 ટેન્સ આવો. બરાબર? તો ચેન્જિંગ એટલે બદલો, ધ ટેન્સ એટલે કાળ, કાળ બદલો. તો હવે જે ક્રિયાપદ એના ઉપરથી ખબર પડે કયો કાળ, અને એક ખબર પડે ને પછી સમો ફેરવવાનો એ સૂચના આટલો હોય. આ પ્રશ્ન અને સૂચના અને સમયદર્શક શબ્દો બદલવાના. શું બદલવાના? સમયદર્શક. ઓકે, આટલું બદલવાનું હોય, એકા અને એકા. હવે જોઈએ, અહીંયા વી આલ્યું અને વી સાથે મૂળ રૂપ આલ્યું. કેવું રૂપ આલ્યું? હવે યાદ કરો, આપણે કયા કાળમાં મૂળ રૂપ આવતું હતું કે એસ વાળું રૂપ આવતું હતું? બોલો, યાદ કરો. કોને અંગાત મૂળ રૂપ અને એસ કહીએ? એસ વાળું કયા કાળમાં આવતું હતું? સાદો વર્તમાન કાળ. એનું આપણે શીખવાડ્યું હતું. કર્તા તરીકે આઈ, વી, યુ અને ધે આવે, બે નામ આવે, બહુવચન નામ આવે તો મૂળ રૂપ આવે. યાદ આવે? અને પહેલો શબ્દ કર્તા તરીકે હી, શી, ઈટ એક નામ એક વચનનું નામ આવે તો બહુવચન આવે, એટલે કે એસ કે એસ વાળું રૂપ આવે. તો જ્યારે ક્રિયાપદ મૂળ રૂપ હોય તો એસ કે એસ હોય એટલે એ સાદો વર્તમાન કાળ હોય. કયો કાળ હોય? આ રહ્યું ને વી. વી અંગાત કેવું રૂપ આવે? મૂળ રૂપ. તો વી અંગાત મૂળ રૂપ સાદો વર્તમાન. ધ ચિલ્ડ્રન એ બહુવચનનું નામ કહેવાય ને, ધ્યેય કહેવાય, ધ્યેય. અને એના અંગાતે કેવું રૂપ આવે? મૂળ રૂપ. પછી ધ નહીં, અહીંયા ધ્યેય. બરાબર? ધ્યેય પ્રિપેર, વાય કરી દો. ધ્યેય પ્રિપેર. ચલો ધ્યેય. ધ્યેય સમો આવે, ધ્યેય હારી. ધ્યેય અંગાત કઈ રૂપ આવે? ધ્યેય અંગાત મૂળ રૂપ સાદો વર્તમાન કાળ. ધ ટીચર હી કહેવાય, કાં તો એક નામ કહેવાય. એના અંગાત શું આવે? એસ કઈ એસ. એ કાયા તો શું કહેવાય? બોલો. આટલું નહીં યાદ રહે તો કરો. નવમાં માયા હજી ખબર નહીં પડતી. આટલા બે કોઠા યાદ રાખવાના. ભાઈ આઈ, વી, યુ, ધે બે નામ બહુવચનનું નામ તો મૂળ રૂપ આવે. હી, સી, ઈટ એક નામ એક વચન નામ તો એસ કઈ એસ આવે. તો આ વસ્તુ દેખાય તો આ વસ્તુ દેખાય એટલે એ સાદો વર્તમાન જ હોય. ક્રિયાપદ જોવાનું મૂળ રૂપ કે એસ વાળું હ એટલે એ સાદો વર્તમાન જ હોય. હવે એને સમા ફેરવાનું તો સૂચનાઓ છો. હવે તો યાદ રાખવાનું. મોટા થયા તમે, રમવા બંધ કરો, ભણવા બેવાનું. સમજાયા? ફટાફટ કોર્સો ચાલુ થઈ જશે. બિગિન એટલે શરૂ કરો. લાઈક એટલે જેમ. ધીસ એટલે આની જેમ શરૂ કરો. તો વીનું વી લખવાનું કે વીનું લખીશું. બોલો, વીનું શું લખીશું? વી. પછી એવું લખવાનું કહેવો છો? વીનું વી. હવે આ સેલિબ્રેટની જગ્યાએ એવું લખ્યું વિલ સેલિબ્રેટ. તો બોલો કયો કાર કહેવાય? વિલ આવે એટલે સાદો ભવિષ્યકાળ. તો બધામાં વિલના મૂળ રૂપ લખી દેવાનું. શું લખી દેવાનું? તો સેલિબ્રેટ તો વિલ સેલિબ્રેટ. બસ બીજું જોડ દેવાનું, બીજું અડવાનું નહીં. ઇન્ડિપેન્ડન્સ ડે. બસ ચાલુ કરી દો. આ રીતે પૂર દેવાનું. આ કાળ બદલો કહેવાય. ધ ચિલ્ડ્રન શું લખ્યું? બોલો. મતલબ સાદા વર્તમાનના સમા ફેરવ્યો, સાદા ભવિષ્યકાળમાં સમા ફેરવ્યો. ચલો ડેકોરેટ તો સાદો ભવિષ્યકાળ એટલે વિલ તો લખવું જ પડે ને. તમને આ સૂચના આલી ખબર ના પડી તમને કે તમારે આપેલો કાળ સાદો વર્તમાન અને તમારે ફેરવવાનો સાદો, તો વિલના મૂળ રૂપ લખી દો. ચાલુ કરી દો. ક્રિયાપદમાં હું લખવાનું? વિલના મૂળ. વિલ ડેકોરેટ કરતા પછી શું હોય? બગા ક્રિયાપદ હોય. વિલ ડેકોરેટ ધ ક્લાસરૂમ. ચલો એના પછી ત્રીજું વાક્ય ધે પ્રિપેર આલ્યું. વિલ પ્રિપેર. શું લખવાનું? વિલ પ્રિપેર. પછી જોડ દો સમ સ્પીચીસ. ચલો ધ ટીચર લખો. ધ ટીચર.
હેલ્પ્સ આપ્યો હેલ્પ્સ તો વિલ હેલ્પ શું લખવાનો વિલ હેલ્પ તો વિલના મૂળ રૂપ લખી દેવાનું વિલના આ થઈ ગયો પૂરો બોલો આપણે આવું પરીક્ષામાં તો આપેલો ફકરો કયા કાળમાં હતો સાદો વર્તમાન સમા ફેરવો સાદો ભવિષ્યકાળ સાદો કોઈ પણ કાળ હોય ને એ ક્રિયાપદ ઉપરથી ઓળખાય પહેલું કર્તા કહેવાય બીજું કહેવાય ક્રિયાપદ કર્તા પોતે આ ક્રિયા કરે એ રીતે કર્તા પોતે ક્રિયા કરે તો એક્ટિવ હોઈશું કર્તા પોતે ક્રિયા ના કરતું હોય તો પેસિવ હોઈશું મતલબ આ એક શબ્દ આ ક્રિયા કરે હા આપણે ઉજવીશું તો આ પોતે ક્રિયા કરે હા પણ એ નિર્જીવ વસ્તુ હોય તો એ ક્રિયા ના કરતી હોય તો લખી દો જવાબ પૂરો ચલો આવડી આ રહ્યો સાદો ભવિષ્યકાળ ચલો એવો બીજો જોઈએ સાદા ભવિષ્યનો હોય તો આપણે જોઈએ નવીમાં એક્સરસાઇઝો વધારે આપીએ તો નવી જ લવાય સાદા ભવિષ્યકાળનો કોઈ બીજો પેરેગ્રાફ હોય તો જોઈએ ખાસ સાદો ભવિષ્યકાળ ઓછો પૂછાય પરીક્ષામાં સાદો ભવિષ્યકાળનું પરીક્ષામાં ઓછું પૂછાય ચલો લખાઈ ગયું તમારું આ કાળ બદલો એવું નહીં કે બહુવચન જ પૂછાય ગમે તે પૂછાય કાળ બદલો પૂછાય જાતિ બદલો પૂછાય બરાબર એક વચનનું બહુવચન કરો પૂછાય જવા દો બાકી હોય પછી લખજો હવે કારણ કે ટાઈમ બગડે પછી ટાઈમસર આવો વહેલા આવી જવાનું મોડું નહીં કરવાનું ચલો બીજો લખીએ હવે ચલો ભવિષ્યકાળનો બીજો લખીએ ભવિષ્યના આપ્યા નહીં પણ બનાવીએ આપણે લખો સ્નેહા goes to the market ઓકે લખજો she buys એટલે તે ખરીદે છે ફ્રૂટ્સ she asks the price of the fruits તો અહીંયા સમા ફેરવવાનું કીધું તો સૂચના આ રીતે પણ પરીક્ષામાં આવી શકે જો કે પેલી જ આવે એટલે ચાલશે આ રીતે હેડો begin like this આ રીતે શરૂ કરો સ્નેહા વિલ ગો તો વિલ આવ્યું તો હાલ શીખવાડ્યું એ રીતે સાદો ભવિષ્યકાળ કરી દો આપેલો કયો કાર તો આ સ્નેહા કેટલું નામ એક નામ સ્નેહા એટલે ત્રીજો પુરુષ કહેવાય કોઈ પણ નામ આવે કયો પુરુષ હોય હા અને એક નામ અંગાત બહુવચન આવે એટલે સાદો વર્તમાન જ હોય તમારા ક્રિયાપદ જોવાનું મૂળ રૂપ હોય કો તો એસ વાળું રૂપ હોય ને મૂળ રૂપ હોય કો તો એસ વાળું રૂપ એટલે સાદો વર્તમાન જ હોય કયો કાર હોય બોલો આટલું નહીં યાદ રાખતા બે કોઠા પ્લીઝ પાકા કરી દો આઈ વી યુ ધે બે નામ ને બહુવચનનું નામ આ યાદ રાખવું જ પડશે વાક્યની શરૂઆત ઓનાથી થાય તો ઓના અંગાત મૂળ રૂપ આવે એટલે એ કહેવાય સાદો વર્તમાનકાળ એ રીતે વાક્યની શરૂઆત હી સી ઇટ એક નામ અને એક વચનનું નામ આવે એટલે એની સાથે બહુવચનનું ક્રિયાપદ હોય કયું ક્રિયાપદ હોય એટલે કે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ જેને બહુવચન ક્રિયાપદ આપણે કહીએ તો આ બે કોઠાના સમજી લો આ સાદો વર્તમાનકાળ બતાવે શું બતાવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બરાબર તો જુઓ આ સ્નેહા કેટલી વ્યક્તિ એક નામ તો એના અંગાત કયું રૂપ આવે એસ કે તો અરે ના હા ઈએસ વાળું રૂપ આવે તો આના અંગાત બહુવચન જ આવે
પછી સી આવ્યું તો સી અંગાત એસ કે ઈએસ, બહુવચન એસ કે ઈએસ મતલબ બહુવચનવાળું ક્રિયાપદ, સી તો બહુવચન. તો આ બે વસ્તુ સાદો વર્તમાનકાળ શું, આ શબ્દ કર્તા તરીકે આવે તો મૂળ ક્રિયાપદ આવે, આ શબ્દ કર્તા તરીકે આવે તો એસ કે ઈએસ એટલે બહુવચન આવે. તો આ બે કોઠાના આજીવન યાદ રાખવાના. પહેલો કાર સાદા વર્તમાનના હું કોઈ પણ વાક્યનું ઇંગ્લિશ કરવું હોય તે આપણે કોઈ પણ વાક્ય, તે ક્રિકેટ રમે છે, તે અંગ્રેજી ભણાવે છે, તે જાય છે, તો આનાથી થાય. છે છું ને છીએનું ઇંગ્લિશ આનાથી થાય. તમે આ જ યાદ નહીં રાખો તો ગમે તેટલા ટકા લાવો કશા કોમના હું નહીં. આ મેઇન વસ્તુ યાદ રાખવું જ પડે. ચલો તો આપણે કાળ ઓળખીએ ભાઈ. આ એક નોમ અંગાત બહુવચન, એ સી અંગાત બહુવચન, સી અંગાત બહુવચન એટલે આપેલો ફકરો સાદા વર્તમાન કાળમાં હ અને ફેરવવાનો વિલને મૂળ રૂપ એટલે સાદા ભવિષ્ય કાળમાં ફેરવવાનો. શેમાં ફેરવવાનો? સાદા. તો બધો વિલને મૂળ રૂપ લખી દો. પહેલું સ્નેહા લખવાનું. શું લખવાનું? સ્નેહા. ગોઝનું લખવાનું વિલ ગો. શું લખવાનું? વિલ ગો. ભાઈ જોડ દેવાનું, બીજું બધું અડવાનું નહીં, બીજું બધું એમ નહીં. સમય દર્શક આવે કોઈ શબ્દ તો વિચારવાનો. ચલો સી લખ્યો. ચલો બાઈસ એસ કાઢી દેવાનું તમારે. આ એસ કે ઈએસ જતું રહે. વિલ અને મૂળ રૂપ લખવાનું, મૂળ ક્રિયાપદ. તો વિલ બાય લખવાનું. શું લખવાનું? વિલ બાય. આ વિલ ને ગો એ તે વિલ બાય રોડ્સ. પછી સી આસ્કનું થઈ જાય વિલ આસ્ક. તો વિલ મૂકવું પડે. વિલ શું બતાવે? વિલ આસ્ક પૂછશે, વિલ ગો જશે, વિલ બાય ખરીદશે. પછી જોડ દો પાછલું ધ પ્રાઇસ. હા, ધ પ્રાઇસ ઓફ ધ પર્સન. બીજા કશા નડવાનું નહીં, બીજું બધું ઉતારે જ જવાનું. ખાલી આ વિલ ગો, વિલ બાય અને વિલ આસ્ક પતી ગયું. તો બીજો ફકરો લખી દો. હવે સાદો ભવિષ્યકાળ આવડી ગયો. હવે બીજું કાર જોઈએ. સાદા ભૂતકાળમાં ફેરવતો. એ ખાસ પૂછાય પેપરમાં. શેમાં ફેરવતો પૂછાય? બોલો. સાદા. જવા દો જલ્દીથી, જેને બાકી લખી દો. શીખવાનું ખાલી બે નહીં રહેવાનું બકા. ચલો ત્રીજો લખો. પીડીએફ મોકલું ને હવે લખવાની. શું કીધું? કાલે મોકલી હતી, આજે લખી દેજો. આજ બીજી એક પીડીએફ આવશે. કાલે જે મોકલી હતી ને એક વચનનું બહુવચનનું હતું, બરોબર? જવાબ સાથે જ હતી. એ પ્રશ્ન નહીં લખવાનો, સીધો જવાબ લખજો. આજે મોકલો એક કાળ બદલો. આમાં ભવિષ્યકાળમાં ના ફેરવી દેતા. સૂચના જોજો, સૂચના જોવાની. આ રીતે જવાબ શરૂ કરો. સૂચના વાંચો અને આ તો ઇઝી આવડતું જશે. તમને સમજી ગયા છો શું કરવાનું. ફાવે ના તો ચલો જોઈ લો એકવાર. તો એક્ઝામની અંદર આ 2 માર્ક્સમાં આવે, બરાબર? પણ હારી જાવ એવું નહીં કહેવાનું. એક વચન ફકરાનું બહુવચન કરવાનું આવે, આ રીતનું કાળ બદલવાનું આવે, તો જાતિ બદલવાનું. 3માંથી 1 આવશે, ગમે તે 2 ગુણનું. બસ
ઓકે, ટેન્સ તો આવડવા જો બહુ મજબૂત રીતે ટેન્સ. ચલો સમ ફેરવવાનું વાંચ્યું, સૂચના વાંચો. સમ ફેરવવાનું અહીંયા નામ જુઓ, મિતેશ. મિતેશ બિગિન એટલે શરૂ કરો, લાઈક એટલે જેમ, ધીસ એટલે આ. હા, મિતેશ તો મિતેશ. હવે ગો હે ને એનું શું બતાવે? વેન્ટ, મતલબ સાદો ભૂતકાળ. સમ ફેરવવાનું આ ગોઝ આપ્યું, એનું વેન્ટ આપ્યું એટલે તરત ખબર પડી જાય ભાઈ આપેલો ફકરો સાદો વર્તમાન અને ફેરવવાનું સાદો ભૂતકાળમાં. આ એક નામ અંગાત એસ કહીએ. એસ હાલ તો શીખવાડ્યું. હી સીટ અંગાત એસ કહીએ. એસ હી અંગાત એસ કહીએ. એસ તો હાલ બે કોઠા નહોતા લખે મેં, હી સી ઈટ એક નામ, તો એના અંગાત બહુવચન આવે. એસ કે એસ મતલબ બહુ. તો આપેલો ફકરો સાદા વર્તમાનમાં, એને ફેરવવાનો સાદો ભૂતકાળ. તો વેન્ટ એટલે ગો એટલે જવું, વેન્ટ એટલે ગયો. ચલો લખી દો. પહેલાં તો જવાબ આપેલો એટલે નીચે ઉતાર દો. મિતેશ ફકરો પાડીને જવાબ લખવાનો, નીચેની લાઈન ના ડાળી. ગોનું ભૂતકાળ બોલો, વેન્ટ. ભાઈ જોડ દો, ટુ હીઝ વિલેજ. ટુ હીઝ વિલેજ. ચલો હીનું હી. ચલો હવે મીટ. મીટનું ભૂતકાળ બોલો, એમઈટી મીટ. મીટનું ભૂતકાળ શું થાય? મીટ. હીઝ ગ્રાન્ડ પેરેન્ટ્સ. હીઝ ગ્રાન્ડ. આ ટાઈપના બીજા મોકલો. આ છે હું કીધું, લખજો ભાષા પીડીએફ લખવાની. ચલો બધો આ ગ્રામર લાવી દો. હા, આ લાવી દો આજે. હા, બધા ભેગી મંગાવી તો 150 પડશે. જાતે લ્યા જશો તો 180 પૂરા. જૂની ચાલશે પણ જૂનીમાં બધી એક્સરસાઇઝો નહીં આપી, આમાં બધી એક્સરસાઇઝો વધારે આપી. આરે વધારે ફકરા લેવા. નવું તો નવું જોઈએ ને. ચલો ભેગી લાવી જ કહેજો, હું લઈ આવું. હી ઓલ્સો. હવે આ વિઝિટ એનું બંને સત્રની ભેગી આખા વર્ષની, બીજી લાવી ના પડે, એક જ વાર લાવવાની આખું વર્ષ હેડ. વિઝિટનું ભૂતકાળ બોલો, ઈડી લગાવી દો. વિઝિટેડ. વિઝિટનું ભૂતકાળ વિઝિટેડ. બીજું બધું જોડી દેવાનું, બીજા કશામાં કોઈ ફેરફાર કરવાનો નહીં, બીજું ઉતારી દેવાનો રાટ. હવે જો એન્ડ પછી બીજું ક્રિયાપદ આપ્યું દેખાયા તો જો, તે મિતેશ તેના ગામે જાય છે, તે તેના ગ્રેન્ડ પેરેન્ટ્સ એટલે દાદા દાદીને મળે છે. આ ઉપરાંત તે તેના જૂની સ્કૂલની મુલાકાત લે છે. એન્ડ પછી બીજી ક્રિયા આપી દેખો, તેના શિક્ષકો સાથે વાત કરે છે. તો અહીંયા એક તો એ બે ક્રિયા કરા વાક્યમાં, એક મુલાકાત લેવાની અને એક વાતો કરવાની. તો અહીંયા શું કર્યું? વિઝિટનું ભૂતકાળ કર્યું, તો ભાઈ અન્ય ભૂતકાળ કરવું પડે ને ટોકનું. તો એન્ડ પછી આ ધ્યાન રાખવાનું, ક્રિયાપદ આવે ટોકડ. બીજું બધું વળવાનું નહીં, એન્ડ પછી ધ્યાન રાખજો આ રીતે ક્રિયાપદ આવે. બોલાવું આવશે ભૂતકાળનો? આવશે ને? હેડો તને જાતે ભૂતકાળનો આપું હો. 4થો નંબર આપો. લખો પૂજા. પૂજા એન્જોયસ. પૂજા એન્જોયસ ડાન્સિંગ. પૂજા enjoys dancing. Everyone likes her grace and style. They stand up and clap for her. Pooja feels delighted. Pooja feels delighted. Begin like this.
બિગિન લાઈક ધીસ, આ રીતે શરૂ કરો. પહેલું પૂજા લખવાનું, એન્જોયનું ભૂતકાળ લખવાનું, એન્જોયડ. તો અહીંયા શરૂઆત કરી આલી તમને. તો કયા કાળમાં આપેલું, કયા ટેન્સમાં છે ને કયા ટેન્સમાં. વેરી ગુડ, જો અમને આવડી ગયો. એકદમ ઇઝી વસ્તુ, તમે કેમ બીવો, આટલું નહીં ખબર પડતી. આ તો બધું કશું ના કહેવાય, ઇંગ્લિશનું રમકડું કહેવાય. સાદો ભૂતકાળ તો છઠ્ઠા ધોરણથી આવી જાય. વચમાં આવતો, વચમાંથી શરૂઆત થાય બધી. ચલો જવાબ લખવાડો. આ બિગિન એટલે શરૂ કરો, લાઈક એટલે જેમ, ધીસ એટલે આ રીત. પહેલું પૂજા લખો. હવે આ એન્જોય નહીં દેખાતું તમને? આ એક નામ આવ્યું કે નહીં, એક નામ અંગાત બહુવચન આવે એટલે સાદો વર્તમાન. પૂજા નૃત્યનો આનંદ માણે છે, છું છીએ કહેવાય. લાઇક્સ એ આ એક વચન કહેવાય, આ બહુવચન. પછી ધ્યેય અંગાત મૂળ રૂપ, પછી ધ્યેય અંગાત બીજું મૂળ રૂપ ક્લેપ. બસ ના પૂજા એક નામ એટલે બહુવચન. તો અમે તમને લાઈન દોરી આપી, એનું ભૂતકાળ કરી દો. ભૂતકાળનું સ્પેલિંગ આવડે તો આ વસ્તુ આવડે. ભૂતકાળના સ્પેલિંગ ઉપર બીજું કશું હ નહીં. આ તમને શરૂઆત કઈ રીતે કરવાની કે એન્જોયનું શું આપ્યું, એટલે તરત ખબર પડે. સાદો વર્તમાનનું સાદો ભૂતકાળ આવડી ગયું ને? લખી દો. પૂજા enjoyed dancing, પૂજા enjoyed dancing. પછી શું આલ્યું? એવરીવન લાઈકનું શું લખવાનું? લાઈકડ હર ગ્રેસ એન્ડ સ્ટાઇલ. આપણો ક્રિયાપદ ચેન્જ કરવાનો અને સમયદર્શક શબ્દ હોય તો સ્ટેન્ડનું ભૂતકાળ બોલો. સ્ટેન્ડનું સ્ટૂડ થાય, STOOD, સ્ટૂડ અપ. એન્ડ ક્લેપનું બોલો, ક્લેપ્ડ ફોર હર. એ ગ્રામર જુઓ ને ભણવા આપણે, જેમ બાલાનંદ નહોતા લાવતા, 8મા વિકાસ લાવતા હતા, એમાં ગ્રામર જ છે. બરાબર, એક તો ભણવા જુઓ ને ભાઈ. પૂજા. ફિલ્સનું બોલો. ફિલનું ભૂતકાળ ફેલ્ટ. બસ હવે એક જ ચોપડી લાવવાનું, બીજું બધું આવી ગયું. ફિલનું ભૂતકાળ થાય ફેલ્ટ. ફિલ્સ એટલે અનુભવે છે. ફાવશે ભૂતકાળ બોલો. ચલો જાતે આપું તણાડો. એક્ઝામમાં ભૂતકાળ બહુ પૂછાય, સમજાય? તો જવાબ પૂર દેજો. પૂરાઈ ગયું, લખાઈ ગયું? કયો આવ્યા? 5મા ને? 2 આપું બકરા, બરોબર. ભૂતકાળમાં ફેરવાના. સહેલા જાતે પૂરો અને મને બતાવો. અમન રીચીસ હોમ. એસ કઈ એસ આવે એટલે સાદું વર્તમાનમાં હોય. હી ઇઝ સ્ટેન્ડિંગ. ઉતાવળ કરીને ના ભાવે તો ખોટું ના પૂરી દેતા, ઊભા રહેજો. સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ. બરાબર, ધ્યાન રાખજો હું જે બોલે. સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ કરવાનું. સડનલી his wife opens the door. Begin like this. આ રીતે શરૂ કરો. Begin like this. અમન રીચડ. રીચડા આપી એટલે તરત ખબર પડી જાય કે ભાઈ અમન એક નામ ઈના અંગાતા એસ કહીએ, એસ બહુવચન, તો અમન અંગાત બહુવચન હોય એટલે સાદો વર્તમાન. અહીંયા અમન અંગાત રીચડ ઈડી એટલે સાદો ભૂતકાળ.
મતલબ સાદા વર્તમાનને સમા ફેરવવાનું સાદા ભૂતકાળ. ચલો લખી દેડો. હવે ભૂતકાળમાં 4 શબ્દો બદલવાના. આ એકનો આ એસ કહીએ રીચનું રીચડ. હવે ઈજનું વોચ કરવાનું. ઈજનું ભૂતકાળ થાય વોચ. કેમ કે આ ચાલુ વર્તમાન એમિઝાર અને આઈએનજી વાળું ક્રિયાપદ એ ચાલુ વર્તમાન એને ફેરવાનું ચાલુ ભૂતકાળ. વોઝ ખાલી વોચ કરી દેવાનું. વોઝ ધ આઈએનજી. ચલો ઓપન્સ એનું ભૂતકાળ કરી દો ઓપન્ડ. બીજું બધું એમ ના એમ પૂરો ને. ચલો લખી દો. આ તો બધું કશું ના કહેવાય ભારે. અમન થોડી કોશિશ કરવાની. ઇંગ્લિશ તો સૌથી સહેલો વિષય. સૌથી ઓછી મહેનતે સૌથી વધુ માર્ક્સ ઇંગ્લિશમાં આવી જાય. અમન રીચડ હોમ. અમન ઘરે પહોંચ્યો. હી ઈટનું ભૂતકાળ બોલો વોઝ. હી વોઝ સ્ટેન્ડિંગ એટ. જો અહીંયા શું થયું? આ સાદો વર્તમાન હતું એનું સાદો ભૂતકાળ થયું. આ ચાલુ વર્તમાન હતું એનું ચાલુ ભૂતકાળ થયું. ખબર પડી? તો સાદો વર્તમાનનું સાદો ભૂતકાળ થાય, ચાલુ વર્તમાનનું ચાલુ ભૂતકાળ થાય. એ રીતે પૂરવાનું. અહીંયા એમ ચોખવટ નહીં કરી કે સાદા ભૂતકાળમાં ફેરવો એવી ચોખવટ નહીં કરી. ખાલી એટલું કીધું ભૂતકાળમાં ફેરવો. એકલા ભૂતકાળમાં. સડનલી હીઝ વાઇફ. ચલો ઓપનનું બોલો ઓપન્ડ. શું થશે? ધ ડોર. બોલો ભાવશે હજી આવો. ચલો એક ભૂતકાળનો હજી છેલ્લો ભૂતકાળનો મને છે. પછી ટેન્સ બીજા ટેન્સ લઈએ. તો જવાબ પૂર દો. જે જવાબ પૂરો નહીં લાઈન દૂર દેવાની એટલે તમારે થોડું વધારે મજા આવે. વાંચવું સરળ પડી જાય. આટલું જ વાંચવાનું, બીજું બધું બેઠું. છઠ્ઠું ચલો છઠ્ઠો લખો. રાજ. રાજ ફ્લાઇઝ. રાજ ફ્લાઇઝ અ કાઇટ. Raz flies a kite. Little horse. Little horse stands. Stands with him. With him. He enjoys watching the kites. He jumps with joy. Begin લાઈક ધીસ. આ રીતે શરૂ કરો. રાજ લાઈનનું ભૂતકાળું થાય ફ્લ્યુ અ કાઇટ. ચલો તો ભૂતકાળમાં ફેરવવાનો ફકરો. બરાબર આઈડિયા આવી ગયો? સમજાઈ ગયો? કંઈ નહીં. ઇંગ્લિશથી ડરવાનું નહીં. સૌથી ઇઝી સબ્જેક્ટ ઇંગ્લિશ. પૂરો ને. ભૂતકાળ કર દો ટેન્શન લીધા વગર. રાજ કેટલી વ્યક્તિ એ બકા? રાજ એક વ્યક્તિ એ સાહેબ. તો એક નામ અંગાત આપણે શું કીધેલું? બહુવચન આવે. શું આવે? આવ્યું ને. તો ફ્લાયનું ભૂતકાળ લખી દેવાનું. આ ફ્લ્યુ. હોર્સ કેટલી વ્યક્તિ? એક વ્યક્તિ. એક વ્યક્તિ અંગાત બહુવચન આવે. આપણે કોષ્ટક તો બે શીખવાડે. હી સી ઈટ એક નામ. સરસ. હી અંગાત બહુવચન. હી અંગાત બહુવચન. તો બસ આજે મેં લાઈન દોરી. એ ક્રિયાપદો કરતા પછી તરત ક્રિયાપદ હોય. કરતા શું કરે? એ ક્રિયા કરે. રાજ કઈ ક્રિયા કરે? ચગાવવાની. પછી નાનકડો હર્ષ કઈ ક્રિયા કરે? ત્યાં ઊભેલો એની સાથે. તે શું કરે? આનંદ માણે પતંગ જોવાનો. તે કૂદે છે આનંદ સાથે.
તો અહીંયા આપણે લાઈઝનું ભૂતકાળ ફ્લ્યુ થયું કે નહીં, બસ આ રીતે ભૂતકાળના સ્પેલિંગ લખી દો અને પૂરું કરી દો. ચલો રેડી. પહેલો તો જવાબ આપેલો જ છે થોડો તમને. રાજ લાઈનનું ભૂતકાળ ફ્લ્યુ, રાજ ફ્લ્યુ અ કાઇટ. ચલો હવે બીજા કોઈ ટેન્સમાં ફેરવતા શીખીએ. ઓકે, સાદા ભૂતકાળમાં આપેલું છે ને હવે ઊંધું ઊંધું શીખીએ એના પછી. ભૂતકાળમાં આલી છે ને વર્તમાનમાં ફેરવવાનું. વર્તમાનમાં ફેરવવાનું શું ધ્યાન રાખવાનું? એક વચન હોય તો બહુવચન ને બહુવચન હોય તો અચ્છા. સ્ટેન્ડનું ભૂતકાળ બોલો સ્ટૂડ વિથ હિમ. તો જે ભાઈ પતંગ ચગાવે એની સાથે એનો નાનો ભાઈ ઊભેલો બાજુમાં, આવું કે અને આનંદ માણો પતંગ જોવાનો. ચલો શું હી એન્જોયનું બોલો enjoyed watching the kites. he jumpનું બોલો jumped with joy. લખી દો. હવે અલગ ટેન્સમાં તો શું શીખ્યા? એક સાદા ભવિષ્યમાં ફેરવતા શીખ્યા, એક સાદા ભૂતકાળમાં ફેરવતા શીખ્યા. શેમાં ફેરવતા શીખ્યા બોલો? સાદા. તો આ લાઈન દોરી દેવાની, ખબર પડી? ઘરે વાંચવા આવ્યા તો એ રીત શબ્દો વાંચવાનું, બીજું બધું તો એના એ જ. ચલો 7મો નંબર આપો. હવે ઊંધું ભૂતકાળમાં આપે છે ને વર્તમાનમાં ફેરવવાનું. ભૂતકાળમાં આપે છે ને તમારે વર્તમાનમાં ફેરવવાનું. ચલો જવા દો. 7મો નંબર આપી દો. સાતમો નંબર આપી દો. લખો ઉમંગ લીવડ ઇન ગોવા. તો અહીંયા જો લીવડ આવી ગયું એટલે ભૂતકાળનું પેરેગ્રાફ. બટ his parents did not like the place. They went back to their village. They felt happy there. તો આ ફકરાનું ગુજરાતી આપણે જરૂર નહીં, આપણે કોઈ ફકરાનું ગુજરાતી કરવાની જરૂર નહીં. ઉમંગ ગોવામાં રહે છે પણ એની મમ્મી પપ્પાને ગોવા ગમતું નથી, તેથી એના મમ્મી પપ્પા ગોવાથી એમના ગામડે આવી ગયા અને અત્યારે ગામડે ત્યાં ખુશ છે. આવું ગુજરાતી સવાલ. begin like this. આ રીતે શરૂ કરો. ઉમંગ lives. ચલો ઉમંગ lives. હવે તમે પોતે વિચારો, તમને આવડવું જ જુઓ. અહીંયા આટલું જોવાનું આ ક્રિયાપદ. અહીંયા શું આપેલું નજર કરો. કમોન બોલો ને. અહીંયા લીવડ સાદો ભૂતકાળ, ડીડ અને મૂળરૂપ સાદો ભૂતકાળ. ડીડ એક જ કાળમાં આવે સાદા ભૂતકાળમાં. વેન્ટ સાદો ભૂતકાળ, તો આ ફેલ્ટ સાદો ભૂતકાળ. તો આપેલું સાદા ભૂતકાળમાં એને ફેરવવાનું સમો. હા ઉમંગ એક નામ તો ઇનાંગાત બહુવચન સાદા વર્તમાનમાં ફેરવવાનું. ચલો સમા ફેરવી દઈએ સાદા વર્તમાનમાં. રેડી? ચાલુ કરો. પહેલું શું લખીશું આપણે? ઉમંગ. શું લખીશું? ઉમંગ.
હવે ઉમંગ એક નોમ એટલે ક્રિયાપદ બહુવચન જ આવે. લીવનું બહુવચન કરી દો, લીવ્સ ઇન ગોવા. એક વાક્ય પૂરું. ચલો બટ લખો, બટ હિઝ પેરેન્ટ્સ લખો, હિઝ પેરેન્ટ્સ. હવે જુઓ, હવે આપણે ડીડ અને એ કાઢી દેવાનું. હવે હિઝ પેરેન્ટ્સ કેટલા વચન કહેવાય? હિઝ પેરેન્ટ્સનો મતલબ તેના મમ્મી પપ્પા. તો કેટલા થયા? 2 થયા. તો બહુવચન આવે તો એના આગળ ડુ આવે. શું આવે? ડુ નોટ. સાદા વર્તમાનમાં ડુ ડઝ આવે. આપણે શેમાં ફેરવવાનું? સાદા વર્તમાનમાં. સાદા વર્તમાનમાં ફેરવાનું. ડીડ એટલે સાદો ભૂતકાળ કહેવાય, એને ફેરવવાનું સાદા વર્તમાનમાં. તો ડુ અને ડઝ શું યાદ રાખવાનું? હવે પેરેન્ટ્સ વધારે નામ. પેરેન્ટ્સ એટલે એના મમ્મી પપ્પા 2 જણા. તો આ બહુવચનનું નામ અને બહુવચન હોય એટલે શું આવે? ડુ આવે. એક વચન હોય તો ડઝ આવે. ડુ નોટ લાઇક એમના એમ લખી દો. ખાલી ડીડ કાઢીને ડુ લખવાનું, બસ. બીજું જોડી દો. બીજું બધું એમના એમ જોડી દો. ચલો ધ્યેય આપણે કયા કાળમાં ફેરવીએ? સાદો વર્તમાન કાળ. ધ્યેય અંગાત ભૂતકાળ. તો ધ્યેય અંગાત મૂળ રૂપ આવે ગો. વેન્ટનું મૂળ રૂપ ગો બેક ટુ. બીજું બધું અડવાનું નહીં, બીજું બધું બેઠું ઉદાહરણ. ખાલી આપણે કાળ બદલવાનું, જે આવતું હોય ને એ રીત બદલવાનું. મતલબ ક્રિયાપદ અને સમય દર્શક. ચલો ધ્યેય, ધ્યેય લખ્યો. હવે ધ્યેય અંગાત આ ભૂતકાળ. ધ્યેય અંગાત કઈ રૂપ આવે? મૂળ રૂપ. તો ફેલ્ટ ના ફીલ આવે. મૂળ રૂપ શું આવે? ફીલ. એ જોડ દો. હેપી અને ધેર. તો પૂરો. બોલો ફાવન આવો. સમ ફેરવ્યું સાદા વર્તમાનમાં. સમ ફેરવ્યું ભાઈ ધ્યેય સાથે. દેખો ભૂતકાળ હતું તો ધ્યેય સાથે મૂળ રૂપ થઈ જાય. વેન્ટનું મૂળ રૂપ ગો. અને આપણે કોઠો શીખવાડે આઈ વી યુ. ધ્યેય અંગાત મૂળ રૂપ. ધ્યેય અંગાત મૂળ રૂપ. ફેલ્ટનું મૂળ રૂપ થાય ફીલ. ફીલ્સ નહીં કરવાનું, ધ્યેય અંગાત મૂળ રૂપ આવે. ચલો આવો બીજો ફકરો જોઈએ. કોઈ ભૂતકાળનો સમ ફેરવવાનું વર્તમાનમાં. ચલો બીજો ફાવશે. આવો આ લખી દો. કમોન બીજો આપું તમને. ઓકે. આમાં કેવું બકા ખબર? કોઈ પણ વિષય શીખવો હોય ને તો એના પાછળ ફરી વળવું પડે, એના પાછળ પડવું પડે, તો જ એ વિષય સારો આવડે. હા પડી. હવે આજે આ શીખ્યા તો આવા ઘેર જઈને આવી એક્સરસાઇઝ સોલ્વ કરવી પડે કે સાહેબ આવી ચો મળશે. તો પીડીએફમાં વોટ્સઅપમાં મોકલો ને. પીડીએફો કાલે મોકલી હતી 18 પ્રશ્નો. એક વચનનું બહુવચનમાં ફેરવવાની. તો તમે જોઈએ નહીં કે લખીએ નહીં. જોવી પડે ને લખવી પડે ને. જવાબ સાથે. ચો તકલીફ ના આવડે તો જવાબ સાથે જ મોકલી. ચલો રેડી. પ્રેક્ટિસ કરો તો જ આવડે બધું ભાઈ. ચલો 8મો નંબર આપો. લખો દીપક. દીપક રેડ. દીપક રેડ અ બુક. ભૂતકાળ ભાઈ રીડનું ભૂતકાળ એના એસ થાય પણ બોલાય ખાલી રીડ. હી ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ. હી ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ the meaning of a word. He could not find a dictionary. So he took his friends. નવમાંથી બધું મોટું થઈ જશે ભાઈ. બરાબર. ભણવાનું બધું ઘણું બધું આવશે. begin like this મતલબ આ રીતે શરૂ કરો. તો પહેલું શું નામ બોલો? દીપક રીડ્સ. હવે શરૂ કઈ રીતે કરવું એ અહીંયા સૂચના આપી. તો તમે સમજી ગયા હોય તો જાતે ચાલુ કરી દો. હાલ શીખે એ ટાઈપનો જ પેરેગ્રાફ સેમ ટુ સેમ.
ઉપર જે શીખ્યા હતા ને હાલ સાતમો, હવે એક નોમો એટલે બહુવચન કરી દેવાનું. હવે ડીડ આવ્યું, ડીડ જતું જ રહે, ડૂડસ, તો હી અંગા ડુ આવે કે ડચ, તો હી અંગા ડજ આવે, ડુ નો આવે, ડઝ લખો. હી સીટ અંગા ડજ જ આવે, હી સીટ હોય ને એટલે ડજ આવે. આમાં નામ કોનું બાકી જોઈ લેજો, તમારે જેનું બાકી લખી દેજો. તારું નામ દ્રષ્ટિ કોનું નામ, તારું નામ નામનો મોબાઈલ નંબર બાકી હોય લખાઈ દેજો. આવડ્યું? આ ડીડ કાઢીને ડસ લખી દો, હી સાથે ડઝ આવે. હવે કુડ તો એનું વર્તમાન કેન કહેવાય, કેન લખી દો. હી સાથે બહુવચન આવે, ટેક્સ, ટેક્સ લખી દો, TAKES. હા બાકી હોય લખી દો, ચેક કરી લો. આવડી વર્તમાનમાં ફેરવતા શું કરવાનું? ડીડ ત્યાં ડસ થઈ જશે, હી સાથે ડસ. કુડ ત્યાં કેન થઈ જશે, અને ટૂંક એનું ટેક અને એસ લાગશે, ટેક્સ. સમજાયું? ચલો શું કરવાનું બોલો? પહેલું શું નામ બોલો? દીપક. હવે અહીંયા જુઓ, આ રીડ ભૂતકાળ બકા, આ ભૂતકાળ, 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 આ ભૂતકાળનો પકડો, એને સમા ફેરવવાનું. દીપક એક નામ એટલે રીડ્સ, બહુવચન, સાદો વર્તમાન. આગળ એક નામ હોય, હી સી ઇટ હોય, એટલે અહીંયા બહુવચન આવે એટલે એ સાદો વર્તમાન કાર જ હોય. રીડ્સ. શું થઈ ગયું બોલો? રીડ્સ. બનાવી દો જલ્દી જેને બાકી હોય. ચલો અ બુક ઇમના ઇમ લખો, બરાબર? તમે ગ્રામર લાવી દેના, શું તમારે બેસી ના રહેવું પડે, તમે આગળ ચાલુ રાખો. ખબર જાતે લઈ આવજો, કહો તો પછી મને કહેજો, હું લઈ આવું. ચલો ડીડ જતું જ રહે, ડૂડસ. હી સાથે ડજ જ આવે, હી સી ઈટ એક ના મંગા ડજ આવે. પછી પાછલી અન્ડરસ્ટેન્ડ ઇમના ઇમ લખી દો, અન્ડરસ્ટેન્ડ. ચલો ધ મિનિંગ શું લખવાનું? ધ મિનિંગ ઓફ અ વર્ડ, ધ મિનિંગ ઓફ અ વર્ડ. ચલો હી, કુડનું મૂળરૂપ શું થશે બકા? કેન. કેનોટ ફાઇન્ડ, કેનોટ. કુડનું મૂળરૂપ કેન થાય, કેનોટ ફાઇન્ડ. અ ડિક્શનરી શું લખવાનું? અ ડિક્શનરી. ચલો સો હી, બોલો અહીંયા જો મૂળ રૂપ કરો તો દીપક એક નામ એટલે બહુવચન. હી સાથે હી સી ટંગા ડઝ આવે, આ એક વચન એટલે ડઝ બહુવચન કહેવાય. પછી કુડ ભૂતકાળ એનું વર્તમાન કેન થાય. પછી આ ટૂંકનું મૂળ રૂપ લખો, ટેક. હવે હી એક વચન એટલે અહીંયા બહુવચન થઈ જાય, ટેક્સ. પછી જોડ દેવાનું, હીજ ફ્રેન્ડ્સ હેલ્પ લખી દો. ચલો 9મો નંબર આપો. ચલો એક હજી ભૂતકાળનું વર્તમાનમાં ફેરવાડો, એક ભૂતકાળનું હજી એક વર્તમાનમાં ફેરવી દો. કમોન. જવા દો ભાઈ. કયો નંબર આવ્યા? 9મો. લખો મધર, મધર મેડ, મધર મેડ ટી.
માતાએ ચા બનાવી. ડીડ જતીન લાઈક ટી. શું જતીનને ચા પસંદ છે? ડીડ જતીન લાઈક ટી. શું નામ? ફાધર એન્ડ શીતલ. ફાધર એન્ડ શીતલ. બગા વાતો નહીં કરો. enjoyed a movie. Mother made tea. Did Jatin like tea? Father and Sital enjoyed a movie. Gaurav played with his dog. Okay. Begin like this. Begin like this. આ રીતે શરૂ કરો. ચલો શું નામ? આરી બોલો. મધર. શું નામ? મધર. પછી આપ્યું મિક્સ. ચલો હવે જાતે બનાવજો. એક બનાવડો. જાતે બનાવો. કમોન. વાતો નહીં. એક જાતે બનાવડો. ટ્રાય કરો એક જાતે બનાવો. વાતો નહીં. ભણો હેડો. શરૂ કરો. આ મધરનું મધર જ નહીં. હવે એના આગળ મેડ ભૂતકાળ કહેવાય. મેડ કયો કારણ? મેડ એટલે બનાવવી. તો એનું મિક્સ થયું એટલે સાદા ભૂતકાળનું સાદા વર્તમાનમાં ફેરવી દો. જેટલું પણ પ્રેક્ટિસ થશે ને ભાઈ એટલું જ વધારે આવડશે. તમે પ્રેક્ટિસથી ભાગી જશો ને કે ચાલશે એમ થઈ પડશે એ તો કશું નહીં થાય. પહેલું મધર લખો છો. મધર લખ્યો. હવે અહીંયા મેડ કયો કાર? ભૂતકાળ. અહીંયા વર્તમાનનો મિક્સ. આગળ એક વ્યક્તિનું નામ હોય ને બહુવચન હોય એટલે સાદો વર્તમાન. સાદો વર્તમાન એટલે રોજિંદી ક્રિયા, રોજની ટેવ. બનાવે છે, જાય છે, તો મિક્સ કરી દો. મિક્સ. આ એક નામ હોય ને એટલે બહુવચન આવે. મિક્સ કરી બોલો. હવે આ ડીડ ને તો જતીન બોલો. એ તો એમ ના એમ રહે. એને આપણે આટલો બદલવાનું. બરોબર ને? એક આટલો બદલવાનું. ચલો હવે જતીન કેટલી વ્યક્તિ? તો એક વ્યક્તિ અંગાત હમણાં શીખવાડ્યું હતું. બોલો. એક વ્યક્તિ આવે તો ડીડ તો જતું જ રહે. ડુડસ. તો એક વ્યક્તિ અંગાત ડઝ આવો. કોના અંગાત ડઝ આવો? હી, શી, ઈટ. એક નામ એક વચન નામ એમાં ડઝ આવો. આઈ, વી, યુ, ધે એમાં ડુ આવો. ડીડ કાઢીને ડઝ પછી જતીન લખો. ડઝ જતીન. આ એમના એમ રહેશે. લાઈક ટી એ બધું એમના એમ રહેશે. લાઈક ટી ને બધું એમના એમ. સુનામાં આગળ બોલો. ફાધર એન્ડ સુનામાં શીતલ. ફાધર એન્ડ શીતલ લખ્યો. ચલો ફાધર ને શીતલ કેટલો નામ? બે નો. એટલે બહુવચન હતું હોય કારણ એક વચન કરો. એન્જોય. એકલું એન્જોય લખજો. એસ ના લગાવતા. કેમ કે આગળ બહુવચન તો આ એક વચન થઈ જાય. આ એક વચન તો બહુવચન. અ મૂવી. શું લખવાનું? અ મૂવી. ચલો શું નામ આવ્યું? ગૌરવ. લખો ગૌરવ. હવે આપણે આપેલો ફકરો સાદા ભૂતકાળનો ફેરવીએ સાદા વર્તમાન. ગૌરવ એક નામ તો બહુવચન આ પ્લેનું બહુવચન કરો. પ્લેસ. એક વચન આવે એટલે બહુવચન કરી દેવાનું. વિથ હિઝ ડોગ. તો લખી દો. તો ત્રણ કાળનું શીખ્યા. કયા? બોલો. સાદા ભવિષ્યકાળમાં ફેરવતો, સાદા ભૂતકાળમાં ફેરવતો અને સાદા વર્તમાનમાં. હવે જોઈએ આગળ ચાલુ ભૂતકાળમાં ફેરવતા શીખવાનું. શામાં ફેરવવાનું? બોલો. ચાલુ ભૂતકાળ.
10મો આવે ભાઈ, 10મો નંબર આપો. લખો કેવલ. હવે જાતે આપું સમફેરવાનું, તમે બુદ્ધિ વાપરો. બરોબર. કેવલ ઇઝ સ્વિમિંગ. His friends are playing. His friends are playing cricket. Are they enjoying? Are they enjoying? Yes, they are. Yes, they are. ચલો હવે શરૂ કઈથી કરું? સૂચના વાંચો. ચલો વાતો ના કરો, જોઈએ કોણ જાતે બનાવો. સૂચના વાંચો અને મગજ વાપરાડો. બિગિન લાઈક ધીસ. આ રીતે શરૂ કરો. કેવલ વોચ સ્વિમિંગ. ચલો આવું આપેલું હોય તમારી રીતે ટ્રાય કરો. કમ ઓન, ટ્રાય કરો. ચલો શું આપ્યું? ઇજનું શું થઈ ગયું? વોઝ સ્વિમિંગ. ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ. ચાલુ વર્તમાન અત્યારે હાલ ચાલુ હોય ને જે ક્રિયા હાલ તમે લખવાનું ચાલુ હોય તો એ ચાલુ વર્તમાન કહેવાય. અને ગઈકાલે કોઈ ક્રિયા એક્ઝેક્ટ ટાઈમે ચાલુ હતી. ગઈકાલે સવારે 8 થી 9 આપણે અંગ્રેજી ભણી રહ્યા હતા. ગઈકાલે સાંજે 5 વાગે ક્રિકેટ રમી રહ્યા હતા. ભૂતકાળમાં ચોક્કસ સમય ચોક્કસ ક્રિયા ચાલુ હતી, 1 કલાક માટે 2 કલાક. તો એનો કહેવાય ચાલુ ભૂતકાળ. ખાલી ઇજની જગ્યાએ વોઝ વેર આવશે, બીજું બધું એમના. તો ઈ સ્વિમિંગનું વોઝ સ્વિમિંગ થયું. હવે આગળ વિચારો. આરનું ભૂતકાળ થાય વેર પ્લેઇંગ. આરની જગ્યાએ વેર. બસ ભૂલી ગયા તમે? ઈ જ હોય ને એનું વોચ કરી દેવાનું અને આર તે વેર કરી દેવાનું. ચાલુ આ શું હોય? ઈચ અને આઈએનજી. આ ચાલુ વર્તમાન બકા અને ફેરવવાનું વોઝ અને આઈએનજી ચાલુ ભૂતકાળમાં. મતલબ એમિઝારના આઈએનજી આવે એને ચાલુ વર્તમાન ક્રિયા છે. અત્યારે વર્તમાનમાં હાલ ચાલુ જ છે. અને વોઝ વેરના આઈએનજી એટલે ચાલુ ભૂતકાળ. ભૂતકાળમાં ચોક્કસ સમય કલાક માટે 2 કલાક માટે ક્રિયા ચાલુ હતી, ચાલતી હતી. ખબર પડી જાય ને? બસ હવે તો આવડી ગયું. જવાબ લખી દો. ખાલી એટલું જ કરવાનું બસ. પહેલું તો શરૂઆત તો કરી આલે કેવલ. ચલો ઈજનું શું લખ્યું? વોઝ. પછી સ્વિમિંગ. ઈજનું વોઝ સ્વિમિંગ. ચલો હીઝ શું આપ્યું? બોલો. હીઝ ફ્રેન્ડ્સ શું આપ્યું? હીઝ ફ્રેન્ડ્સ આર પ્લેઇંગ. ચલો શું થશે? આરનું ભૂતકાળ બોલો વેર પ્લેઇંગ કરો. વેર જેનો વર બોલાય, સાચું વર બોલાય. વર પ્લેઇંગ. તો આરનું શું થશે? વર. WRE વર પ્લેઇંગ. ઓનો વોઝ બોલાય, વોઝનો વોઝ બોલાય, ઓનો વર બોલાય. ખાલી વોઝ વેર આઈએનજી કરવાનું. આરનું વેર થાય. શું થાય બકા? આરનું વેર. વેર દે એન્જોઈંગ. વેર દે એન્જોઈંગ. યસ. શું લખવાનું? યસ. અને ધે શું લખવાનું? યસ ધે. અને આરનું થઈ જશે વેર.
બસ આટલું જ કરવાનું. લખી દો તમે. ચલો એક આવો જાતે હો ને એનો જ આપી દો. આવો એક જાતે હેડો. આવડશે ને? હું નહીં લખાવજો. આવો ફાવશે ને? ચલો 11મો નંબર આપો જાતે. સેમ આ રીતનું જાતે લખો. છેલ્લો આજનો ધ ચિલ્ડ્રન આર ગોઈંગ. ધ ચિલ્ડ્રન આર ગોઈંગ ફોર અ પિકનિક. They are happy. They are happy. They sing. They sing songs. They sing songs and play games in the વર્તમાનનું ભૂતકાળમાં ફેરવાનો. તો થોડું વિચારીને પૂછજો. ઉતાવળ ના કરતા, તકલીફ પડત પૂછજો. બોલો. ચલો સમજાવો. ચાલુ કરો. હાડો પહેલાં ચાલુ તો કરો. બિગિન લાઈક ધીસ લખાઈ દો. બિગિન લાઈક ધીસ. આના જે બિગિન લાઈક ધીસ કરો. હવે હું નામ હોય બોલો. ધ ચિલ્ડ્રન. બરોબર. હવે આર તો ઈકણો વેર. આરનું વર, જેનો વર બોલીએ ગોઈંગ, તો વર્તમાનનું ભૂતકાળ. ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ. તો હવે જાતે બનાવો. બધોમાં આઈએનજી ના લગાવતા. પા જોજો જે રીતનું હોય ને એ રીતે કરજો. ચાલુ વર્તમાન હોય તો ચાલુ ભૂતકાળ કરવાનું. સાદો વર્તમાન હોય તો સાદો ભૂતકાળ કરવાનો. સમજાય હું બોલું એ? ચલો જવાબ ચાલુ કરેલો. સાદું અહીંયા જો હું તમને કહું, આ ચાલુ વર્તમાન તો ચાલુ ભૂતકાળ, આ સાદો વર્તમાન સાદો ભૂતકાળ, સાદો વર્તમાન સાદો ભૂતકાળ, સાદો વર્તમાન સાદો ભૂતકાળ. તો એને ખાલી એવું કીધું વર્તમાનનો ભૂતકાળમાં ફેરવો. ચાલુ વર્તમાન ક્યારે હોય? એમિઝાર હોય અને આઈએનજી હોય એટલે એ અત્યારે હાલ ક્રિયા ચાલુ હોય. અને વોઝવેન આઈએનજી એટલે ભૂતકાળમાં ચાલુ હતી. તો જવાબ ચાલુ કરો. પક્કા ભૂલ પડી છે, ધ્યાનથી શીખો. ધ ચિલ્ડ્રન આરની જગ્યાએ એવું લખવાનું વર ગોઈંગ. તો અહીંયા ચાલુ વર્તમાન તો ચાલુ ભૂતકાળ થયું. ફોર અ પિકનિક. ચલો ધે શું લખવાનું બકા? ધે. આરનું થશે હા ભાઈ જોડ દો. એને સાચું વર બોલાય. શું બોલાય? વેર ના બોલાય, વર બોલાય. અને વોચ ના બોલાય, વજ બોલાય. ચલો ધે. હવે સાહેબ ઓય શું કરવાનું? તો ધે અંગાત મૂળ રૂપ એટલે સાદો વર્તમાન તો સાદો ભૂતકાળ થાય. સિંગનું બોલો. પછી ઈ વેર સિંગિંગ ના લગતા પાછા. એ તો અહીંયા ચાલુ વર્તમાન હોય તો ચાલુ ભૂતકાળ, સાદો વર્તમાન હોય તો સાદો ભૂતકાળ. બીજું બધું નહીં. તો સાદા વર્તમાનનું સાદો ભૂતકાળ થયું. ધ્યેય અંગાત મૂળ રૂપ હોય એટલે સાદો વર્તમાન. ધ્યેય અંગાત પ્લે મૂળ રૂપ હોય એટલે સાદો વર્તમાન. પ્લેનું ભૂતકાળ બોલો પ્લેડ. ઇન ધ. તો તમે ખબર પડી? માઇન્ડ વાપરો. વેર ગોઈંગ આવ્યું, કોઈ વેર આવ્યું, કોઈ સેંગ આવ્યું અને પ્લેડ.
તો ચાલુ વર્તમાનનું ચાલુ ભૂતકાળ કરવાનું, સાદા વર્તમાનનું સાદું ભૂતકાળ. જોઈ લો, લખી દો. તો આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9ના ઇંગ્લિશ ગ્રામરની અંદર ચેન્જ ધ ટેક્સ એટલે કે ચેન્જિંગ ધ ટેક્સ એની અંદર ટેન્સ બદલતા શીખ્યા. ઓકે, હવે નેક્સ્ટ વિડીયોની અંદર આવતીકાલે આ જ સમયે આપણે ચેન્જ ધ જેન્ડર એટલે કે ચેન્જિંગ ધ જેન્ડર જાતિ બદલતા શીખીશું. ઓકે, થેન્ક યુ.